અમારી કમેન્ટ છે કે સંજય કમેન્ટ પાછી મને આવી આ જુઓ આપણે બકાલું લેવાનું છે તાજે તાજું બકાલું છે જુઓ બધું ફાઇનલી આપણે જો કામ થઈ ગયું છે દર્શિતનું કમ્પ્લીટ આજે અને હવે જો ઘર બાજુ જવાનું થાય પહેલાં તો બકાલું લેવા જવું છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારું બધાનું હાર્દિક નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે મિત્રો છે ને અમારે આજે રાણાઓ જવાનું છે આજે છે ને કામ છે અમારે દર્શિતભાઈનું એટલે બહુ અઘરું કામ છે કેમ કે હમણાં થોડાક દિવસે ને એના બ્લોગો અમે નહોતા બનાવ્યા પણ અમે કાગળિયામાં પડ્યા હતા ને કે દર્શિતના કાગળિયા બેંકના કરાવવામાં ધક્કા એટલા ખાધા ને કે વાત જવાની કેવાયસી કરવામાં ધક્કા ખાધા પછી ઉપર જતા એના ફિગર ના આવે એનું ખાતું ખોલાવવાનું છે કાગળિયાની બહુ રામાયણ થઈ ગઈ તો આજે ફરી પાછા એકવાર છે ને રાણાઓ જાયસી બેંકે શું થાય જઈને ખબર પડે ખાતું ખોલવાનું છે ત્યાં પૂગી ગયા ફાઇનલી આપણે જો કામ થઈ ગયું છે દર્શિતનું કમ્પ્લીટ આજે અને હવે જો ઘર બાજુ જવાનું થાય પહેલાં તો બકાલું લેવા જવું છે આ બે છે ને જો ભાગવાન તૈયારી કરે છે માન કરીને નવરા થયા હોય એવું લાગે બેંકેથી 2 કલાકે નવરા થયા ગામની એમ કે વરદી ત્યાં આની વાહે પડ્યા હતા ખાતું નતું ખુલતું હાલો બકાલું છે જો બધું માર્કેટ છે બકાલા માર્કેટે જો ઊભા છે બકાલું લેવાનું છે રાણા આવ્યા અને જો ગરમ ગરમ ઓરા છે ને શેકા અને બધા હાલો ખાવા અત્યારે છે ને અમે રાણાઓથી લઈ આવ્યા અને ઓરા શેકા છે અને અમારા ભાઈ કંપાસ આટલું રિહાણા છે અને 2 કંપાસ છે તો એને કંપાસ જોઈશે બોલો અત્યારે તો જો અમે એમનો ભાઈ એવા છે હજી હમણાં પાછું ભણવાનું બંધ થઈ જાય થોડાક દી થાય ને હમણાં તહેવાર બધા આવી છે કંપાસને હું રોગે 2 કંપાસ છે એના અને ફાઇનલી આપણે આવી જાવ જો ઓરો ખાવા આમ જો આ કસરવાનું કામ ચાલુ કરે જો એમ પપ્પાને કેમ કસરે છે એ આમ જો તો આમ કસરાય હાય હાય કંપાસ હાટું તારે આવું કામ કરવાનું હે એટલે આમ કસરવાનું હોય ધુંબા મારી લે થોડાક એમ કરીને દર્શું અમારે દર્શિત ને છે ને રવેડે સડાવ્યો હતો એમ પપ્પાએ કંપાસ લઈ દે અને અત્યારે જો બિચારાને કાંઈ લઈ નથી દેતા હાય હાય દર્શું આવું હોય બહાર તું તાર બહાર લઈ નહોતા દેતા કાદર છો ને કસરાયું હોય તો નોખું કામ કરાવી લીધું ને કઈ લઈ નથી દેતા જો બાંધે બે અમારા દર્શુએ રોય ફાઇનલી કંપાસ લેવરાઈને પાય કર્યો કા દર્શુ ખોટું ખોટું આપણને કે તો આપણે લેવો તો પડે ને કા દર્શુ કસરા આવે ને કા કેવો છે એમ બતાવી ખરા પેલા આ બાજુની સાઈડ ને આ બાજુની સાઈડ ને કાંઈ ખુલે પછી આ કેટલા દી હારો 2-4 દી તારા દફતરમાં 2 કંપાસ પડ્યા ઓલરેડી કેટલા જો અહીંથી કરીએ ને તો અહીંયા ખુલે અમારા દર્શિતે ફાઇનલી કંપાસ લેવરાયો આગલી કમેન્ટમાં મેં સંજયભાઈને કીધું હતું અમારી કમેન્ટ છે કે સંજયભાઈ તમને તબિયત પાણી હવે કેવા છે સંજયભાઈની કમેન્ટ પાછી મને આવી આ જુઓ તમે જોઈ શકો છો કે હવે મારી તબિયત બહુ સારી છે અને આ એની બીજી કમેન્ટ કે તમે બહુ ચિંતા કરો છો તો ભાઈ ચિંતા તો કરવી પડે ને તમે બધા ફૂલ સપોર્ટ કરો મને ફેસબુક પેજમાં અને ચિંતા આમેય થાય તમારી બધાને હવે તો આપણે બધા ફેમિલી ગ્રુપ જેવા થઈ ગયા કહેવાય ફેમિલી તરીકે એટલે આપણે ચિંતા તો એકબીજાની કરવાની જ હોય અને ફાઇનલી આજે અમારા દર્શિતનું જે કામ હતું એ અમે કરી નાખ્યું
એને ખાતું ખોલવાનું ને એવું. અને આજનો વિડીયો પણ આપણે અહીં એન્ડ કરી દઈએ. કાલે મળશું એક નવા બ્લોગ સાથે. કાલે આવજો બધા, જય માતાજી.